નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉત્તર ગુજરાતમાં 15 ડેમમાં ચોમાસું પૂરું થયું ત્યારે 91.83% જેટલો પાણીનો જથ્થો સંગ્રહિત થયો। તેની સામે 91.19% પાણીનો જથ્થો વપરાશલાયક રહ્યો છે। નવેમ્બર 2025થી અત્યાર સુધીમાં 40.46% પાણીનો જથ્થો વપરાશમાં લેવાઈ ચૂક્યો છે। ઉત્તર ગુજરાતના 15 ડેમમાં હાલ 51.37% પાણીનો જથ્થો સંગ્રહિત છે, જે પૈકી 47.68% પાણીનો જથ્થો હજુ વપરાશ લઈ શકાય તેમ હોય ઉનાળો આરામથી નીકળી જશે। દિયોદર તાલુકાના પાલડી ગામે યોજાયેલી ભાજપની પ્રચાર સભામાં રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અને વાવથરા જિલ્લાના પ્રભારી ઋષિકેશ પટેલની હાજરીમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર નરેશ ઠાકોરે કોંગ્રેસ પર નિશાન સાધતા વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેને કહ્યું કે પાકિસ્તાનનો યુવાન રસ્તો ભટકે તો આતંકવાદી બની જાય છે, જ્યારે ભારત અને આપણા વિસ્તારનો યુવાન ભટકે તો કોંગ્રેસી બને છે। બનાસકાંઠાના વડગામ તાલુકાના નગાણા ગામે આજે કોંગ્રેસ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સભા યોજી હતી। આ સભામાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સરકાર પર પ્રહાર કર્યા અને કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા મતદારોને અપીલ કરી। જિગ્નેશ મેવાણીએ જવાબદારીપૂર્વક જણાવ્યું કે દેવશી ભાટીનો ગુલાલ ઉડાડો અને ડંકાની ચોટ પર જીઆર ચૌધરીને જીતાડો। બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના 40 શિહોરી જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીના પ્રચાર દરમિયાન રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। કોંગ્રેસના સમર્થનમાં યોજાયેલી એક જાહેર સભામાં ભારતીય જનતા પાર્ટીના 60થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા। લોકશાહીના પવિત્ર પર્વ નિમિત્તે પ્રગતિ અને જનસેવાના મજબૂત સંકલ્પ સાથે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં એક વિશાળ જાહેર જનસભા અને લોકસંપર્ક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું। દાંતીવાડા તાલુકાના ભાડલી ગામે બુધવારે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરની અધ્યક્ષતામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પ્રચાર સભા યોજાઈ। આ સભા દરમિયાન 18 યુવાનોએ ભારતીય જનતા પાર્ટી છોડી કોંગ્રેસ પક્ષમાં પ્રવેશ કર્યો। ભાડલી ગામ ગેનીબેન ઠાકોર માટે વિશેષ મહત્વ ધરાવે છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર હવે રાટલી જિલ્લા પંચાયત સીટના કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધરાજસિંહ ચૌહાણનું ચૂંટણી કાર્યાલય આજે બપોરે 4 વાગે ખુલ્લું મૂકવામાં આવ્યું। ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ડોક્ટર ઇન્દ્ર વિજયસિંહ ગોયલના હસ્તે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, BSc નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો। તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। રાજ્યમાં ગરમીનો પારો દિવસે ને દિવસે વધતો જાય છે। હવામાન વિભાગે આજથી 7 દિવસ ગુજરાતમાં ભારે ગરમી સાથે યલો એલર્ટ આપ્યું છે। 24 કલાક બાદ તાપમાનમાં અંદાજે 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે। ખાસ કરી દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમી સાથે બફારો પણ અનુભવાશે, જેથી લોકોમાં અસ્વસ્થતા વધી શકે છે। ઉનાળાની જમાવટ વચ્ચે પાટણના ફ્રૂટ માર્કેટમાં આ વર્ષે કેરીની મીઠાશ મોંઘી બની છે। કમોસમી વરસાદ, પ્રતિકૂળ હવામાનને કારણે કેરીના ઉત્પાદન અને વ્યાપક અસર પડી છે, જેને પગલે પાટણના બજારમાં કેરીની આવક 75% ઘટાડો તથા કેરીના ભાવમાં 20 રૂપિયાનો વધારો નોંધાયો છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી હવામાન અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે અને એમના મતે રાજ્યમાં આકરી ગરમી, કમોસમી વરસાદ, વાવાઝોડાના અનુભવ થઈ શકે છે। જોકે ખેડૂતો માટે રાહતના સમાચાર છે કે જૂન મહિનામાં સારો વરસાદ થવાની સંભાવના છે। પટેલના જણાવ્યા અનુસાર 24 એપ્રિલથી રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધશે। મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં તંત્રની બેદરકારીના કારણે ગંભીર સમસ્યા ઊભી થઈ છે। ઇકબાલગઢથી જૂની સરોત્રી જતા માર્ગ પાસે પડેલા ભૂવાને કારણે વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। અમીરગઢ ઇકબાલગઢથી જૂની સરોત્રી જતા માર્ગ પાસે પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે। પાણીની પાઇપલાઇન લાંબા સમયથી ભંગાણ હોવાનું કારણે માર્ગની બાજુમાં ભૂવો પડી